તો છેલ્લા 50 વર્ષોની ગઝલની સફર આપ સૌને કરાવી છે. તો એના માટે મેં પોતે જ એક સફર કરી. સ્નેહનું સંપેતરું અને ભાવનું ભાથું લઈને નીકળી પડ્યો અને છેલ્લા 50 વર્ષમાં ગઝલ લખી ગયેલા શાયરોને રૂબરૂ મળવાનો મેં પ્રયાસ કર્યો. એમના સગડ મેળવવા માટે, એમના સરનામા મેળવવા માટે સૌથી પહેલાં તો મેં કોશિશ કરી. તો સ્વર્ગસ્થ કવિ નયન દેસાઈએ એમનું સરનામું આ રીતે આપ્યું કે અરીસા વેચતો ગામે નયન દેસાઈ એસએસસી. હવે આ છે ને એક વાર્તા જેવું કર્યું છે, એમાં બધાના શેરો પણ આવી જશે અને મારી વાત પણ આવી જશે. કે અરીસા વેચતો ગામે નયન દેસાઈ એસએસસી અને બીતો મળી સામે નયન દેસાઈ એસએસસી. રહે છે આમ તો ગોપીપુરા સુરતમાં એ કિંતુ મળે શબ્દોને સરનામે નયન દેસાઈ એસએસસી. રહે છે આમ તો ગોપીપુરા સુરતમાં એ કિંતુ મળે શબ્દોને સરનામે. તો આવા કાવ્યાત્મક સરનામા કંઈ કામ લાગે નહીં. એટલે ખલીલ ધનતેજવીને મેં સરનામું પૂછવાનું વિચાર્યું હતું. એ તો સમૂળકા બેઘર નીકળ્યા. એ કહે છે કે લે આ મારી જાત ઓડાડું તને, લે આ મારી જાત ઓડાડું તને, સાહેબા સી રીતે સંતાડું તને, ને ઘર સુધી તું આવવાની જીદ ન કર, ઘર નથી નહીતર તો ના પાડું તને. તો મારી યાદીમાં શાયર શ્યામ સાધુનું પણ નામ હતું. શ્યામ સાધુને મારે મળવું હતું. પછી થયું કે સાધુને વળી શું સરનામું હોય. છતાં એમણે ક્લુ આપી કે સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું, કે સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું, મારા ઘર સામે સરોવર નીકળ્યું, જિંદગીના બોજને ઉંચકી લીધું, આ મરણ કેવું સહોદર નીકળ્યું. જિંદગીના બોજને ઉંચકી લીધો, આ મરણ કેવું સહોદર નીકળ્યું. તો ખુદાને પ્યારા થઈ ગયેલા સૌ પ્યારા કવિઓ વતી હરીન્દ્ર દવે એમ કહેવા લાગ્યા કે મોત તારી કારી નિષ્ફળતા ઘડી પર જોઈ લે. હરીન્દ્ર દવે શું કહે છે? મોત તારી કારી નિષ્ફળતા ઘડી પર જોઈ લે, કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું, કે કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું. તો આ બધા કવિઓથી રૂબરૂ ક્યાં થવાય એમ વિચારતો હતો. તો સ્વર્ગમાં થવાય. ચીનુ મોદી જેવા ગાલિબના અનુયાયી કવિઓને તો સ્વર્ગમાં પણ શ્રદ્ધા ઓછી હોય. ચીનુ મોદીએ એકવાર એમ કહેલું કે ધર કે વેચાય છે સામી સડક પર સ્વર્ગ પણ, કે ધર કે સામી સડક, ધર કે વેચાય છે સામી સડક પર સ્વર્ગ પણ, કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર, કે કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર. તો એમણે તો સ્વર્ગનું પેકેજ ઓફર કરનાર કોર્પોરેટ ધર્મગુરુને પણ એમ કહ્યું કે સ્વર્ગની લાલચ ન આપો શેખજી. શેખને કહે છે કે સ્વર્ગની લાલચ ન આપો શેખજી, મોતનો પણ એક મોભો હોય છે, કે મોતનો પણ એક મોભો હોય છે. તો આમ કવિ કઈ સંત કે પુણ્યાત્મા ન હોય, પણ મને વિશ્વાસ હતો કે ભગવાન કવિને સ્વર્ગમાં જ રાખે, કેમ કે નર્ક તો એ નીચે જોઈને આવ્યા હોય. કવિને મન દાદ ન મળે એવી મહેફિલથી મોટું કોઈ નર્ક હોતું નથી. તો જલન સાહેબ, ખલીલ સાહેબ આ બધા મને સ્વર્ગમાં મળશે કે કેમ, મને બહુ ચિંતા હતી. પણ જલન સાહેબ તો એમ કહેતા હતા કે હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો, હું એટલા જ માટે તો નાસ્તિક નથી થયો, ઈશ્વર હશે તો કોઈક દિવસ કામ આવશે, કે ઈશ્વર હશે તો કોઈક દિવસ કામ આવશે. પછી જલન સાહેબનો તર્ક યાદ આવ્યો મને કે હશે સત્ય પણ કલ્પના પણ હશે, ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે. તો ખુદાને બેનિફિટ ઓફ ડાઉટ આપવાનું કારણ એક જ કે કયામતની રાહ એટલે જોઉં છું. જલન સાહેબ કહે છે કયામત એટલે જે દિવસે હિસાબ થશે ત્યારે બધાને એમ છે કે ત્યારે બધા ભેગા મળશે. તો કયામતની રાહ એટલે જોઉં છું કે ત્યાં તો જલન મારી માં પણ હશે, કે ત્યાં તો જલન મારી માં પણ હશે. તો મારે મારી માને નહીં પણ મારી માતૃભાષાની સેવા કરી ગયેલા કવિઓને મળવા માટે સ્વર્ગે જવું પડશે એમ મને લાગ્યું. આખરે મેં સ્વર્ગના ટેમ્પરરી ટુરિસ્ટ વિઝા માટે એપ્લાય કર્યું. સ્વર્ગનું તંત્ર ટ્રમ્પના તંત્ર જેટલું સ્ટ્રિક્ટ નહોતું એટલે વિઝા મળી પણ ગયો. વિઝા આપતી વખતે ચિત્રગુપ્તે ખાલી એટલું જ પૂછ્યું કે તમે કેવા? મેં કહ્યું અમે કવિ. અરે કેવા એટલે નાચજાત પૂછું છું. મેં રાજેન્દ્ર શુક્લને યાદ કર્યા કે સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, કે સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સુતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે, કે સુતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે. ચિત્રગુપ્તે ચોપડામાંથી મોઢું કાઢીને મને ચોપડાવી, ડાયો થામા આ કોલમમાં શું લખું, હિન્દુ કે મુસ્લિમ, સવર્ણ કે દલિત? એટલે મેં ભગવતી કુમાર શર્માનો શેર સંભળાવ્યો. સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી, કે સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી. આખરે ચિત્રગુપ્તે એના ચોપડામાં નોંધ કરી કે એસેન્ટ્રિક બટ હાર્મલેસ પોએટ એમ કરીને મને ટેમ્પરરી વિઝા આપ્યો. હવે સ્વર્ગમાં કવિઓનું અલગ જ કામ હતું. એક તરફ માનસિક રોગના ડોક્ટરોની આલિશાન કોલોની હતી,
બીજી તરફ માનસિક રોગના ગરીબ દર્દીઓની વસાહત હતી. મુકુલભાઈ હોત તો સારું થાય. એ બેની બરાબર વચ્ચે કવિઓનું ગામ હતું. એમને બંને સાથે ફાવે. સ્વર્ગમાં એન્ટર થતા જ ગામમાં કવિના દરબાર આવે એ પહેલા પાદર પર જ 10-12 દેખાયા, 10-12 દેખાયા. આવા એક પીઠામાં બેઠેલા, બારમાં દરબાર જમાવીને બેઠેલા અમૃત ઘાયલ સાહેબ મને જોઈને તરત ઊભા થઈને બોલી ઉઠ્યા, કેમ ભૂલી ગયા? ડટાયો છું. કેમ ભૂલી ગયા? ડટાયો છું. આ ઇમારતનો હું પાયો છું. મેં કીધું, હોય વડીલ, તમને ભૂલાય, પણ મને સમયગાળો છેલ્લા 50 વર્ષનો જ આપવામાં આવ્યો છે. એટલે જે રીતે વર્તમાન સમયના રાજકારણીઓ 70 વર્ષમાં શું થયું અને શું ન થયું એક જ વાતને નિષ્ઠાપૂર્વક વળગી રહે છે, એ રીતે મારે પણ છેલ્લા 50 વર્ષને જ વળગી રહેવાનું છે. એટલે જે શાયરો ગુજરાતને સેફ લિમિટની બહાર શાયરીનું બેફામ અમૃતપાન કરાવીને પોતે મરીઝ થઈને બીજાના હૈયાને ઘાયલ કરીને છેવટે શૂન્ય થઈને અસીમમાં ભળી ગયા છે, એ સુવર્ણયુગના શાયરોને આજે માત્ર વંદન કરવાના છે. આજે તમારા કામ અને મુકામ વિશે કોઈ વાત થઈ શકશે નહીં. બીજા ખૂણે બેઠેલા સુનિયર સાહેબ બોલ્યા, તારું કામ મુશ્કેલ છે. આકાશમાં તારાઓની જેટલી સંખ્યા છે, આજે ગુજરાતીમાં લખતા શાયરોની સંખ્યા એનાથી થોડીક જ ઓછી છે. મેં કહ્યું, હા, ગણ્યા ગણાય નહીં અને વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય નહીં, છતાં હું મારી છાબડી લઈને નીકળ્યો છું. મરીઝ સાહેબ કેશિયર સાથે ઉધારી બાબતે રકઝક કરી રહ્યા હતા. મેં તને 4 ગઝલ આપી, તે મને 3 જ જામ આપ્યા. રકઝક કરતા હતા કેશિયર સાથે. મારી શેરો ભરવાની છાબડી જોઈને વ્યંગમાં કહેવા લાગ્યા, બીજી છે એની શોભા મયુર કે ખાલી પડી રહે, ફૂલો ન હોય તો કઈ ન ભરો ફૂલ છાપમાં. મેં કહ્યું, મરીઝ સાહેબ, નવા શાયરોમાં તમને કોઈ પસંદ નથી? મરીઝ સાહેબ હસી પડ્યા અને કહેવા લાગ્યા, અરે ના, નવીનતા પ્રાણ પોષક છે, નવીનતાને ન ઠુકરાવો. કદી કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. પાછો જાય તો જવાહર ને શોભિતને મારી યાદ આપજે. મેં મરીઝ સાહેબને એમનો જ શેર સંભળાવીને વિદાય લીધી. આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, કે આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના. શ્વાસની વાત કરી ત્યાં તો પવનમાં મહેક આવવા લાગી. હું મહેકની દિશામાં ગયો. રસ્તામાં જ વળાંક પર આદિલ સાહેબ મળ્યા કે પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક? પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક? રસ્તામાં એની સાથે મુલાકાત થઈ હશે, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. આદિલ સાહેબ આગળ કઈ બોલ્યા નહીં, પણ હું રોકાઈ ગયો. કેમ કે સમય પણ 2 ઘડી રોકાઈ એને સાંભળે આદિલ, સમય પણ 2 ઘડી રોકાઈ એને સાંભળે આદિલ. જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. આદિલ સાહેબને કહ્યું, સાહેબ, એક મૂંઝવણ છે. છેલ્લા 50 વર્ષના ગઝલની મારે વાત કરવાની છે. શરૂઆત ક્યાંથી કરાય? જવાહર બક્ષીથી, હેમંત શાહથી કે રાજેશ વ્યાસ મિસ્કિનથી? આદિલ સાહેબ કે મને શું કામ પૂછે છે? મેં કહ્યું, આદિલનો અર્થ જ થાય અદલ એટલે ઇન્સાફ, એટલે આદિલ એટલે જજ, ઇન્સાફ કરનાર. આદિલ સાહેબ તરત બોલ્યા, હા તો સાંભળ, જે શાયરોની સક્રિયતાનો મોટો હિસ્સો, મોટો એટલે લગભગ 50% કરતાં વધારે હિસ્સો 1975 પછી શરૂ થયો હોય અને છેલ્લા 50 વર્ષના પટ ઉપર જેમની ગેરહાજરીના વર્ષો કરતાં એમની સક્રિય હાજરીના વર્ષો વધુ હોય, એવા શાયરોની તું વાત માંડી શકે. પછી મેં હા પાડી. એટલે એમણે ધીમે રહીને ઉમેર્યું કે આમ હું 1960 આસપાસથી ગઝલ લખું છું, પણ છેક 2008 સુધી ગઝલ લખી. આ માપદંડ પ્રમાણે શરૂઆત મારાથી જ કરી શકાય. મેં કહ્યું, પરફેક્ટ આદિલ સાહેબ, તમારાથી જ શરૂ કરીશ, પણ તમને પરંપરાના શાયર કહેવા કે આધુનિક શાયર કહેવા? આદિલ સાહેબ બોલ્યા, મારા પહેલા ગઝલનું નામ છે વળાંક, પહેલા સંગ્રહનું. એને તું પરંપરા અને આધુનિકતા વચ્ચેનો ગઝલ સરિતાનો કમનીય વળાંક ગણી શકે. મેં કહ્યું, હાય કમબખતી, વળાંક 1963માં આવ્યો અને હું 1966માં આવ્યો. આદિલ સાહેબ પૂછવા લાગ્યા, પહેલા તું નક્કી કર કે હું પરંપરાનો કે આધુનિક. મેં માથું ખંજવાળ્યું કે તમારો પેલો શેર સાંભળીએ કે એ જ હાથોમાં છે મારી જિંદગી, એ જ હાથોમાં છે મારી, જે પ્રેમિકાના હાથ માટે કહે છે કે એ જ હાથોમાં છે મારી જિંદગી, સાચવી જેના શક્યા મહેંદીનો રંગ. તો આ તો પરંપરાનો શેર છે. પણ તમારું આ મુક્તક કે રેઇનકોટો, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, કે રેઇનકોટો, છત્રીઓ, ગમશૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીતો ચણી વરસાદમાં ને લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો, એ છતાં છેવટે આદિલ હવા પલળી ગઈ વરસાદમાં. તો તમે રેઇનકોટ અને હેટ જેવી શાબ્દિક આધુનિકતાથી શરૂ કરીને અંતે હવા પલળી જવા જેવી અનુભવી શકાય, ફીલ કરી શકાય એવી આધુનિકતા સુધી પહોંચ્યા. આદિલ સાહેબ પ્રસન્ન થયા. આનું શ્રેય કે મને એકલાને ન જાય. મારી પાછળ એક તરફ આધુનિક ઉર્દુ ગઝલની બુનિયાદનું પીઠબળ હતું, તો બીજી તરફ લાભશંકર, મધુરાયચીનું જેવા સરિયાલિસ્ટ સાહિત્યકારોની સોબત, નાટ્યકારો અને ચિત્રકારો સાથે બેઠક, અમને બધાને કંઈ નવું કરવાનો જોમ. અને પછી હું મનમાં બોલ્યો કે ઉમાશંકર અને સુંદરમ જેવાઓને ચોંકાવવાની મંછા.
આદિલ સાહેબ કે ના ના, હવે એવું નહીં, હવે સ્વર્ગમાં આવીને સુધરી ગયો છું. તો તમે કહો છો કે બધી કલાઓ અને બધી ચેતનાઓના તાણાવાણાથી આધુનિક ગુજરાતી ગઝલનું પોત વણાયું. મને રેમઠ અને આકંઠ સાબરમતી યાદ આવતા મેં આદિલ સાહેબને પૂછ્યું કે અમદાવાદ યાદ આવે છે? તો એ તરત કહેવા લાગ્યા, પણ હા, સાબરમતીની જે રેતી વિશે મેં લખેલું ત્યાં તો હવે રિવરફ્રન્ટ આવી ગયું. પછી પોતે જ અમદાવાદની હૂંફનો અનુભવ કર્યો હોય એમ પોતાનું નવું જર્સી ઉતારીને બોલવા લાગ્યા. એ જર્સીમાં રહેતા હતા. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી અદ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. મને કહેવા લાગ્યા, અલ્યા નેક્સ્ટ ટાઈમ આવે ને તો સાબરમતીની થોડી ધૂળ લેતો આવજે. મારાથી પૂછાયું, સાહેબ એ ધૂળ છે પરિષદની નજીકથી લાવું કે અકાદમીની નજીક? આદિલ બોલ્યા, યાદ રાખજે, ગુજરાતી કવિતા કોઈ સંસ્થાને કારણે નહીં પણ મરીઝ અને રમેશ પારેખ જેવા કવિઓના કારણે અમર રહેવાની છે. પછી અચાનક દૂર આંગળી ચીંધીને કહ્યું, જો પેલી ટેકરી દેખાય છે? કઈ ટેકરી? પેલી ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરી, ત્યાંથી રમેશ પારેખ ઉતરી રહ્યા છે. હું આદિલ સાહેબને બાય બાય કહીને જલ્દીથી ઢાળ ચડીને રમેશ પારેખની પાસે પહોંચ્યું. રમેશભાઈ, તમે તો મુખ્યત્વે ગીતકાર ને, ગઝલ લેખન તો તમારો પાર્ટ ટાઈમ. રમેશભાઈ કે ગધના. ગધના એમનો ફેવરિટ શબ્દ હતો. ગધના એટલે ગધેડો. ગધના, મેં કેટલી ગઝલો લખી છે તને ખબર છે? મેં એક નાનકડું સંશોધન કરેલું એટલે મને જવાબ મળે હતો. મારી ગણતરી મુજબ તમે ગુજરાતી સાહિત્યના ચરણે 309 ગઝલો ધરી છે. રમેશભાઈ બોલ્યા, 300 થી વધુ ગઝલો લખી તોય હું પાર્ટ ટાઈમ ગઝલકાર? મેં માફી માંગીને પૂછ્યું, કવિવર અટાણે ક્યાં નીકળ્યા? રમેશભાઈએ જવાબ આપ્યો, જો પેલું ટેકરીની ટોચે ઘર દેખાય છે એ સોનલનું ઘર છે. ઘરનું નામ છે કાશી નિવાસ. પણ મારાથી જ્યાં પુગાયું નહીં એટલે અડધેથી પાછો આવ્યો. છે વાત એમ કે પગને જવું તું કાશીએ પણ એને ચાલવા દીધા નહીં કપાસીએ. વારું તું એ વાત છોડ અને મને કે ગુજરાતી ગઝલકારોએ મને શા માટે યાદ રાખવો જોઈએ? મેં કહ્યું, ઘણા કારણો છે. આમ તો ગીત, ગઝલ, અછાંદસ બધા સ્વરૂપમાં આપ ઊંચેરું કવિ કર્મ દાખવી ગયા છો. પણ તમે ઉર્દુના મુઝારી અખરબ છંદમાં, અલા ભાઈ થોપ થોપ, મને કઈ છંદ બધા આવડતા નથી. અરે સાંભળો તો ખરા, તમે ઉર્દુના આ છંદમાં પંક્તિની વચ્ચે અર્ધ પંક્તિ જેટલો ટુકડો ઉમેરીને નવો છંદ બનાવ્યો છે. મેં ગઝલનો શેર સંભળાવ્યો કે તારા જ છે તમામ ન ફૂલો ન પૂછ નામ ગમે તે ઉઠાવતું, કે તારા જ છે તમામ ન ફૂલો ન પૂછ નામ ગમે તે ઉઠાવતું. તો મને કહે છે કે અચ્છા આવું છે, આમાં શું કર્યું મેં? તો કે આ મુઝારી અખરબ છંદ છે, તારા જ છે તમામ ગમે તે ઉઠાવતું, એમાં વચ્ચે તમે ન ફૂલો ન પૂછ નામ ઉમેર્યું. તો અચ્છા એવું છે એમ કહીને પોતે આખી ગઝલ બોલવા લાગ્યા. તારા જ છે તમામ ન ફૂલો ન પૂછ નામ ગમે તે ઉઠાવતું, લૂછી લે ભીની આંખ ન દરવાજા બંધ રાખ ફરી ઘર સજાવતું, ને આંસુ ભર્યા રૂમાલ સુકવવાની આજકાલ ઋતુ છે શહેરમાં, કે આંસુ ભર્યા રૂમાલ સુકવવાની આજકાલ ઋતુ છે શહેરમાં, પંપાળમાં તું ઘાવ ઢળેલી નજર ઉઠાવ નજર ના ઝુકાવતું, બેઠો રપા ઉદાસ ને એની આસપાસ તું ટોળે વળી ગઈ. દરેક પંક્તિમાં બે પ્રાસ છે અને પંક્તિને દોઢ ગણી કરી છે કે બેઠો રપા ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઈ, ના ચૂપચાપ તાક ને ભીતર જરાક ઝાંક છે એનો અભાવ તું. રમેશભાઈ પૂછે કે આ પ્રયોગને શું કહેવાય? મેં કહ્યું, ઉર્દુમાં મુસ્તજાદ નામનો કાવ્ય પ્રકાર છે, તો પણ એમાં પંક્તિની અંતે ટુકડો ઉમેરવામાં આવે છે. તમે પંક્તિની વચ્ચે ટુકડો ઉમેર્યો છે. ઉર્દુમાં પણ આજ સુધી મેં આવો પ્રયોગ જોયો નથી. તમારા કાવ્ય સંગ્રહનું નામ ખડીંગ કઈ વ્યર્થ નથી પડ્યું, એમાં રણકાર છે, આગવો અવાજ છે. રમેશભાઈ બીડીનો કસ લેતા બોલ્યા, એ તો જે થઈ ગયું એ થઈ ગયું, બાકી આપણે તો આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સમણું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે, કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા, કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે. અમે એક ખંડેર પાસે ઉભા રહીને વાત કરતા હતા, ત્યાં જ ખંડેરમાંથી બીજા એક કવિ બહાર આવ્યા, મનોજ ખંડેરિયા હતા. અમને ચા પીવાનું નિમંત્રણ આપીને કહેવા લાગ્યા કે કવિ રમેશ પારેખ પોતાના અંતઃકરણ પર કોઈ શ્રદ્ધા કે કોઈ વિચારસરણીનો કાયમી ડોર ચડાવી શક્યા નહીં, એટલે જ કદાચ જીવનભર ઉલ્લાસ અને ઉદાસની વચ્ચે રહ્યા અને એટલે જ મહાન કવિ પણ થયા. એમને વિશ્વ કવિ પણ કહી શકાય. આ એક વાત હું ખાસ અહીંયા અટકીને કહેવા માંગુ છું કે સારા કવિ થવા માટે કોઈ પણ પંથ વાળા કે સંપ્રદાયનું અવલંબન તમે ન લો, કે કોઈ પણ વિચારધારાનું અવલંબન ન લો. જે નિરાલંબ છે ને એ જ સારો કવિ છે. જે કોઈનું પણ માદડિયું બાંધી લે કે કોઈની પણ કંઠી બાંધી લે, એ માણસ તરીકે ગમે એટલો આગળ વધે એ કવિ તરીકે એ અટકી જાય છે. સુંદરમનું એક ઉદાહરણ છે. એમનો પહેલો કાવ્ય સંગ્રહ જુઓ, બીજો કાવ્ય સંગ્રહ જુઓ, પછી એ માતાજીને શરણે ગયા અને સાધક થયા પણ કવિ તરીકે પતી ગયા. તો
મનોજભાઈની વાત આગળ ચલાવતા મેં કહ્યું કે એમની કવિતામાં વિશ્વનો ઉલ્લેખ આવે એવી 2 પંક્તિ યાદ આવે છે. એક તો એક જ પંક્તિનું કાવ્ય છે, શેર પણ નથી. રમેશભાઈ કહે છે એક પંક્તિની કવિતામાં કે મારી કવિતા એ મેં વિશ્વને હોઠે કરેલું ચુંબન છે. તમે કલ્પના કરો કે એક તરફ વિશ્વનો ઘોડો છે, ગ્લોબ છે, બીજી તરફ કવિ પોતાનો ચહેરો મૂકીને ઉન્માદવશ એમ કહે છે કે મારી કવિતા એ મેં વિશ્વને હોઠે કરેલું ચુંબન છે. હવે આ ચિત્ર મનમાં પકડી રાખો અને બીજો શેર સાંભળો જેમાં ઉન્માદની જગ્યાએ માનવ સહજ લાચારી છે. કવિ કહે છે કે આમ તો છું એક પરપોટો સમયના હાથમાં. એક તરફ પૃથ્વી છે, આખી ગ્લોબ છે, અને એક તરફ કવિ નામનો પરપોટો છે. આમ તો છું એક પરપોટો સમયના હાથમાં, તોય આખા વિશ્વને લેવા ચાહું છું બાથમાં. કે તોય આખા વિશ્વને, એક તરફ પૃથ્વી છે, એક તરફ પરપોટો છે, પરપોટો પૃથ્વીને બાથમાં લેવા જાય તો શું થાય? તો માણસ જાતની પીડા આપણે દૂર કરવાની આપણી ગમે એટલી ઈચ્છા હોય, સર્વ માંગલ્યની સનાતન ઈચ્છા, પણ એની સામે આપણું જીવન ક્ષણભંગુર છે. માણસ જાતની પીડાને આપણે દૂર ન કરી શકીએ પણ વહેંચી તો શકીએ. એ વાત રમેશભાઈની કવિતાનો પ્રાણ છે. તો ત્યાં જ મારી નજર મનોજભાઈના ખંડેર પર પડી. કોઈ સજાવટ, કોઈ તોરણ કશું હતું નહીં. મારી આંખોમાં પ્રશ્ન જોઈને મનોજભાઈ બોલ્યા કે રસમયની જુદી નિયમયના નોખા. કે રસમયની જુદી નિયમયના નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા. કે અમારે તો શબ્દો જ કંકુને ચોખા. મેં કહ્યું મજા આવે છે, ચાલુ રાખો. એટલે મનોજભાઈ બોલ્યા તારે કાજે ગઝલ મનોરંજન. કે તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે એ પ્રાણવાયુ છે. તો મનોજની આગળ પંક્તિઓ કે પકડો કલમ ને કોઈ પડે હાથ. મનોજભાઈ કે ગઝલ લખવા માટે કલમ લેવી કે કેટલું જોખમી છે તને ખબર છે? કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને, ને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને, ને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. અમે ટેકરીના ઝાડ પર હતા. પગની તળે એક રસ્તો જતો હતો. ત્યાં કોઈનો પગરવ સંભળાયો. મનોજભાઈ બોલ્યા હાઉડી મોદી. મેં કહ્યું અહીં પણ મોદી? રમેશ પારેખ કહેવા લાગ્યા ભારતમાં મોદીરાજ ભલે 2014માં આવ્યું, પણ ગુજરાતી ગઝલમાં તો 1965 થી મોદીરાજ ચાલે છે. ત્યાં જ ઢાળ ચડીને ચીનુ મોદી અને મનહર મોદી પ્રવેશ્યા. મનોજભાઈએ વિવેક કર્યો, સાંજનું ટાણું છે, ઈચ્છા છે? અમને ચાનું પૂછેલું. અને ચીનુભાઈને પૂછે સાંજનું ટાણું છે, ઈચ્છા છે? તો ચીનુ મોદી કહેવા લાગ્યા કે કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો. કે કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ ઈચ્છા છે હવે એ પણ ન હો. કે એ ઈચ્છા છે હવે એ પણ ન હો. અને કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી. કવિ કહે છે કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી, ને કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો. કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો. તો મનહર મોદી ચીનુભાઈના શેર સંભળાવ્યા કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. પર્વત ભલે ગમે એટલો મોટો સ્વરૂપ હોય પણ એનું એસેન્સ જે છે તે તો પથ્થર જ છે, અને દરિયાનું એસેન્સ પાણી છે. એમ કવિ શું કહે છે કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. કે ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની. કે આંસુ ઉપર તમે કલ્પના કરો કે કવિ એક મોટું વિશાળ આંસુની કલ્પના કરે છે અને પછી કહે છે કે આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી. તો ઈચ્છા નામનું એક પ્રાણી છે અને આમ જાણે નખની નિશાની આંસુ પર કરી રહ્યું છે એવી કલ્પના કવિને આવે છે. એકદમ નવી વાત છે. તો આંસુ પર ઉછરડા પાડનાર સજીવારોપિત પ્રાણી ઈચ્છા નામનું પ્રાણી છે. એ જ્યારે આપણને સમજ પડે છે કે આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી. તો ખ્યાલ આવે છે કે કવિ ચીનુ મોદી ગુજરાતી ગઝલને એક ડગલું આગળ લઈ ગયા છે. મેં કહ્યું કે ગુજરાતી ગઝલના પુષ્પ પર તમે ઝાકળની જેમ શોભ્યા. તો ચીનુભાઈ પોતાનો જ શેર બોલે છે કે જાત ઝાકળની છતાં કેવી ખુમારી હોય છે, પુષ્પ જેવા પુષ્પ પર એની સવારી હોય છે. આ તો અમર શેર છે. મેં કહ્યું ચીનુભાઈ કહે છે કે અહીંયા અમર કોને થવું હતું? પુષ્પ પર ડાઘો પડે એ બીકથી. કે પુષ્પ પર ડાઘો પડે એ બીકથી જીવવાની જીદ ઝાકળ ના કરે. કે જીવવાની જીદ ઝાકળ ના કરે. પછી તરત જ ચીનુભાઈ મનહર મોદીને કહેવા લાગ્યા કે હવે તમારો પરિચય આપો. પણ મનહરભાઈ કે સીધું કહે એ જ છે મારા પરિચયની કથા. મનહરભાઈ કહે છે કે એ જ છે મારા પરિચયની કથા, ગા લગા ગાગા લગા ગાગા લગા. અને પછી કહે છે કે એમણે મુજ સ્થાન સમજાવી દીધું. એમણે
મુજ સ્થાન સમજાવી દીધું, આંગળીથી નખ કરીને વેગળા. કે આંગળીથી નખ કરીને, તો સાહેબ આંગળીની સાથે નખની જેમ તમે પ્રિય પાત્ર સાથે જોડાયેલા હો, તમે એમ લાગે કે એના જ અંગનો એક ભાગ છો, છતાં પણ એ તમને સરળતાથી ત્યાગી શકે છે એ વેદના. તો આ બંનેની ગઝલમાં મેં કહ્યું કે તમારા બંનેની ગઝલમાં નખનું પ્રતીક આવ્યું અલગ અલગ રીતે. તો ચીનુભાઈ મને પૂછવા લાગ્યા કે તું અમને બંનેને આધુનિક ગઝલના પિતામહ કહે છે, તો મરીઝ અને સૈદાની સરખામણીમાં અમારું પ્રદાન શું? મેં કહ્યું પરંપરાની ગઝલમાં સુરા, જામ, સાકી, બાગ, ફૂલ, ફૂલદાની, પતંગિયું, મીણબત્તી આ બધા પ્રતીકો ચલણમાં હતા. આપ સૌએ એ ચવાયેલા પ્રતીકોનો અતિરેક દૂર કર્યો અને પરંપરાની ગઝલોમાં તમારા ગયા પછી અને લઈને આવ્યો છું જેવી પરંપરાગત રદીફ જોવા મળતી. લગભગ દરેક શાયરોએ આ જમીન પર લખ્યું, ગઝલો પણ સરખી લાગે. તમે સૌ આધુનિક કવિઓ રદીફ તરીકે નવા શબ્દો લઈને આવ્યા, નવી શક્યતાઓ લઈને આવ્યા. બરાબર. તો મનહર મોદી કહે છે કે ભાઈ હું પણ પરંપરાગત લખું છું. એમણે 4 પંક્તિ સંભળાવી કે હું શી રીતે રહી શકું તમને સ્મર્યા વગર. સાંભળજો, દાવો અને દલીલ જોજો કે હું શી રીતે રહી શકું તમને સ્મર્યા વગર, પાપણ કદી રહી શકે મટકું ભર્યા વગર. કે હું શી રીતે રહી શકું તમને સ્મર્યા વગર, પાપણ કદી રહી શકે મટકું ભર્યા વગર. ને ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું. કે ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું, પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર. કે પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર. તો દિગ્ગજ કવિઓને ગોઠડી કરવા દઈ હું આગળ વધ્યો. સંસ્કૃતિ નામનું જૂનું બિલ્ડિંગ દેખાયું. એમાં વચ્ચેથી સ્ક્રૂ નીકળી ગયું હતું, એટલે સતી વંચાતું હતું. સંસ્કૃતિ લખેલું હોય ને, ઉમાશંકરનું મેગેઝિન ચાલતું સંસ્કૃતિ નામથી. તો સંસ્કૃતિ નામનું જૂનું બિલ્ડિંગ દેખાયું, એમાંથી વચ્ચેથી સ્ક્રૂ નીકળી ગયું એટલે સતી વંચાતું હતું. મને થયું કે સાજે જ ઉપર છેલ્લું સંસ્કૃતિ કર્યા કરીએ અને એમાંથી વચ્ચેથી સ્ક્રૂ નીકળી જાય તો સતી થવાનો વારો આવે. ત્યાં જ સંસ્કૃતિ બિલ્ડિંગની નીચે શેરડીના રસના સંચા પાસે ઉમાશંકર જોશી, જ્યોતિન્દ્ર દવે અને વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી 2x3 ગ્લાસ હાથમાં રાખીને ચર્ચા કરતા હતા. ઉમાશંકર કહેવા લાગ્યા, પહેલા ગઝલને કોઈ ગણકારતું નહીં, પણ આપણે ત્રણેય ગઝલને શિષ્ટ કાવ્ય પ્રકાર તરીકે સ્વીકારી અને ગઝલકારોના સંગ્રહોની પ્રસ્તાવના લખી આપણે જેનો મુખ્ય ધારામાં પ્રવેશ કરાવ્યો. જ્યોતિન્દ્ર દવે બોલ્યા, ઉમાશંકરભાઈ યશ લઈ રહ્યા છો કે પસ્તાવો કરી રહ્યા છો? વિષ્ણુ પ્રસાદ બોલ્યા, હવે એ જ ગઝલ આરબના ઊંટની જેમ ગુજરાતી પદ્યના તંબુમાં પેસી ગઈ છે અને હવે એના પગ ફેલાવીને અન્ય કાવ્ય પ્રકારોને બહાર ધકેલી રહી છે. મેં કહ્યું સાવ સાચી વાત છે. તો મને કહેવા લાગ્યા કે તારા જેવા અભ્યાસ કરવા જાય તો એને ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર એવું તો નથી ને અનુભવાતું ને? મેં કહ્યું સાવ એવું તો ન કહેવાય. જે આંખોમાં અંબર ઉઠાવી જુએ છે, જે ખોબે સમંદર ઉઠાવી જુએ છે, મળે છે હીરા એને ક્યારેક જે પ્રત્યેક કંકર ઉઠાવી જુએ છે. તો આ ઘણા બધા કાંકરા ઉઠાવીએ ત્યારે અમુક હીરા મળતા હોય છે. નવી ગઝલમાં હીરા મળે છે. તો ઉમાશંકર તેની નજર કરીને બોલ્યા, આ પહેલી વારનું નથી, અત્યારે ગઝલોનું એવું છે. વર્ષો પહેલા રેમઠના સમયમાં અછાંદસનું એવું હતું. અમારા જમાનામાં ક્યારેક સોનેટનું પણ એવું હતું. 200-500 વર્ષ પહેલા ભક્તિ કાવ્યો પર કવિઓએ મારો ચલાવેલો. શેરડીના સૂકા સાટા તરફ જોઈને જ્યોતિન્દ્ર બોલ્યા, અત્યારે ગઝલનો કસ કાઢવાનો સમય છે. ઉમાશંકર બોલ્યા, સાચું છે. આજની પેઢીમાં મરીઝ, બેફામ, રમેશ, મનોજના પડછાયા દેખાશે, પણ આગવો અવાજ શોધવો મુશ્કેલ છે. મેં પણ કહ્યું, એક ગઝલકાર તરીકે હું ઈચ્છું છું કે ગઝલનો વ્યાપ ખૂબ થયો, હવે ઊંડાણ વિશે વિચારવાનો સમય છે. મેં વિષ્ણુ પ્રસાદને પૂછ્યું કે તમને પરંપરા અને આધુનિકતા બેમાંથી જરાક આગળ વધીએ આપણે હવે. વિષ્ણુ પ્રસાદ બોલ્યા કે પેલા સ્વર્ગમાં 2 નવા આવ્યા છે એનું શું નામ છે? ઉમાશંકર બોલ્યા, શ્રીમાન જલન અને શ્રીમાન ખલીલ. ત્યાં જ સામેના શોપિંગ સેન્ટરમાં ખલીલ સાહેબ સ્વર્ગની સીડી ચડ્યા પછી બીડીની શોધ કરી રહ્યા હતા. એ દેખાઈ ગયા. એમને જોતા જ ઉમાશંકર બોલી ઉઠ્યા, આવો શ્રીમાન ખલીલ, મેં લખેલું કે સદા સૌમ્યને વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. પણ પછી તમે તો તમારા મખમલી ઘેઘુર અવાજમાં લલકાર્યું કે વાત મારી જેને સમજાતી નથી, કે વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય એ ગુજરાતી નથી. ઉમાશંકર બોલ્યા, તમે મુશાયરાના ફલક પર છવાયેલા રહ્યા. એનું મુખ્ય કારણ લોકરંજન તો ખરું જ, પણ એથી વધીને તમારી સરળતા. એટલું તો કબૂલવું પડે કે તમારા જેવા ગઝલકારોની કલમે ચડીને ગુજરાતી કવિતા થોડી સહેલી થઈ ગઈ. કોલાહલોના શહેરમાં કલરવ નહીં મળે, મીઠી મધુરી વાણીનો વૈભવ નહીં મળે, ને સચવાય તો ખમીસની બાયો બચાવજે, કે સચવાય તો ખમીસની બાયો બચાવજે, આંસુઓ લૂછવા અહીં પાલવ નહીં મળે, આંસુઓ લૂછવા અહીં પાલવ નહીં મળે.
આવા શેરોની નીચે શાયરનું નામ ન હોય તો પણ ભાવક સમજી જાય કે આ તો ખલીલ ધનતેજજીનો જ શેર છે. તો હું વિવેચકોને કાયમ કહું છું કે વિદ્વતા અને સર્જકતા બે જુદી બાબત છે. વિવેચકનું નામ પડતા જ ખલીલ સાહેબને વિવેચકો યાદ આવી ગયા. પછી આ શેર હું રજૂ કરી ચૂક્યો છું કે આમ છંદો લયમાં પણ શાયદ ખબર પડશે તને, એક પણ અક્ષર કરી જો રદ ખબર પડશે તને, ને ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો, કે ભર બપોરે તું કદી માપી જો તારો છાંયડો, કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને. ત્યાં જલન સાહેબ સાંજની નમાજ પડીને બહાર આવ્યા. જોશીજીએ સૈયદને પૂછ્યું, શું માંગી આવ્યા અલ્લાહ પાસે? જલન સાહેબ કે માંગે બીજા. મેં તો અલ્લાહને કહ્યું કે પીધા જગતના ઝેર એ શંકર બની ગયો, પીધા જગતના ઝેર એ શંકર બની ગયો, કીધા દુઃખો સહન એ પયંબર બની ગયો, મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના, પણ તારી મેળે તું ખરો ઈશ્વર બની ગયો. જ્યોતિર્નંદ દવે કહ્યું, તમે તો યાર ભક્તિના નામે ફરિયાદ કરો છો. પછીના બે શેર જવા દઉં છું. હરીન્દ્ર દવે સાંજ ઢળી રહી હતી. બધા કવિઓ પોતાના કામથી પરવારી અથવા જામથી પરવારીને ઘર તરફ વળી રહ્યા હતા. ત્યાં બે કવિઓ ઉતાવળે નોકરી પર જઈ રહ્યા હતા. મેં કહ્યું, સૂર્ય થઈને રાત પાડી? જલનભાઈ કહે, આ બંને પત્રકાર કવિઓ છે, રાતની નોકરી છે, બંને સિદ્ધહસ્ત પત્રકાર અને સિદ્ધહસ્ત કવિ છે. મેં બંનેને ઓળખ્યા. અરે આ તો હરીન્દ્ર દવે અને ભગવતી કુમાર શર્મા. ઉમાશંકર કહેવા લાગ્યા, બંને મૃદુ, બંને મંજાયેલા પત્રકાર, બંને બહુવિધ પ્રતિભાશાળી. જ્યોતિર્નંદ દવેએ બૂમ પાડી, હરીન્દ્રભાઈ મોડું ન થતું હોય તો શેરડીનો રસ પીતા જાઓ. રસ પીવાની ના પાડીને હરીન્દ્રભાઈ બોલ્યા, આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી, કે આંસુને પી ગયો છું મને ખ્યાલ પણ નથી, એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી, તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી, ને કંટકની માવજતમાં અચાનક ઘણી વખત ફૂલો સુધી ગયો છું મને ખ્યાલ પણ નથી, ને મારું સ્વમાન રક્ષવા જાતા કદી કદી હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી. હરીન્દ્રભાઈએ વિવેકથી ભગવતી કુમાર શર્માને કહ્યું, તમારા પણ ચાર શેર થઈ જાય. અમે આંધી વચ્ચે તણખલાના માણસ, પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ, ફટાણાના માણસ, મરસિયાના માણસ, અમે વારસાગત સમસ્યાના માણસ, કદીથી સદીની અનિદ્રાના માણસ, પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ, મળી આ જીવન કેદ ધ્રુવના પ્રદેશે, હતા આપણે મૂળ તડકાના માણસ. જ્યોતિર્નંદ દવે બોલ્યા, અમારા સુરતી હોવા છતાં ભગવતીભાઈના ઉચ્ચારો એવા શુદ્ધ કે એમના ઉચ્ચાર સાંભળીને એમના આધારે શબ્દકોશમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારી શકાય. મેં ભગવતીભાઈને કહ્યું કે નીતિ, પ્રીતિ, કીર્તિ જેવા શુદ્ધ ઉચ્ચાર કરનાર તમે છેલ્લા જ હતા. હા, પણ આજે પ્રેસમાં પહોંચનારામાં હું છેલ્લો ન હોઉં એમ કહીને એ ભાગ્યા. એ છેલ્લા નહોતા જ. બીજા એક બેઠી ડળીના પત્રકાર શાયર ડોલતા ડોલતા આવ્યા. એમને જોઈને જ્યોતિર્નંદ દવે કહેવા લાગ્યા, ચાલ નયન એક ચા મંગાવો. ઉમાશંકરે એમને પૂછ્યું, નયનભાઈ મજામાં ને? નયનભાઈ કહે, હું મજામાં છું એ મારો વહેમ છે, કે હું મજામાં છું એ મારો વહેમ છે. એ જ પૂછવાનું છે, એ જ પૂછવાનું કે તમને કેમ છે, એ જ પૂછવાનું કે તમને કેમ છે. બાળકની જેમ ખુશ થતા થતા નયનભાઈ વિદાય લીધી. ત્યાં જ મકરંદ દવે આવીને કહેવા લાગ્યા, તમે જેનો ઉલ્લેખ ચૂકી ગયા એવા બે શાયરોને લઈને આવ્યો છું. એક હતા રાણીવાડાના કરસનદાસ લુહાર. અમારા જેવા નિર્વ્યસનો સામે એમણે લલકાર્યું, લો ફૂંકીએ ગળાકુ ને ચોડીએ તમાકુ, લો ફૂંકીએ ગળાકુ ને ચોડીએ તમાકુ, સીધા સમયની સાથે અમને પડ્યું છે વાંકું, કે સીધા સમયની સાથે અમને પડ્યું છે વાંકું, ને આતંક છે હવામાં કંઈ પણ સતત થવામાં, પ્રત્યેક પળ અહીંની છે લોહિયાળ ચાકુ, ને ખાલીપણાનો બોજો અર્થાત પગમાં સોજો, કે ખાલીપણાનો બોજો અર્થાત પગમાં સોજો, રસ્તો નથી ને ચાલ્યો નથી ને થાકું, રસ્તો નથી ને ચાલ્યો નથી ને થાકું, ભયની ભૂગોળમાંથી નીકળ્યો છું પોળમાંથી, જાણે વટાવી દીધું મેં સોયનું જ નાખું. બીજા આવા એક વિસ્મૃત શાયર હતા મનહરલાલ ચોકસી. એનું મુક્તક તો આપણે જોઈ ગયા. બાપુ ગઢવી એક સ્વર્ગના એક ખૂણે મારી રાહ જોતા બાપુભાઈ બબડી રહ્યા હતા કે કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી, કે કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી, તમને સમય નથી ને મારો સમય નથી, કે તમને સમય નથી અને મારો સમય નથી. એટલામાં તો ખભે થેલો લટકાવીને કૈલાસ પંડિત કસી દોડધામમાં હતા. મેં એમને પૂછ્યું, કઈ તરફ? સંજોગ લઈ જાય ત્યાં. મેં પૂછ્યું, સંજોગ ક્યાં લઈ જાય છે? તો કહેવા લાગ્યા, મંદિર તરફ. પછી કહેવા લાગ્યા, કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી બધાને નિસ્બત છે અહીં કોણ ખરાને પૂછે છે, અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે, સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે.
કૈલાસભાઈએ દોટ મૂકી ત્યાં સુરેન ઠાકર મેહુલ આવ્યા અને કૈલાસને કહેવા લાગ્યા કે શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે, કે શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે, જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી, જે માની ગોદમાં છે એ. પછી કહેવા લાગ્યા ચાલો બધા શાયર દોસ્તો એક આયોજક મળી ગયા છે, એક નાનો મુશાયરો કરીએ, એશ અને કેશ બંનેની વ્યવસ્થા છે, શૈદાથી લઈને કૈલાસ સુધી બધા ભાગ લેશે, પણ શરત એક જ છે. શું શરત છે? શરત એ છે કે આપણે અહીંના સૌ સ્વર્ગવાસી કવિઓએ ત્યાંના જીવિત શાયરનો એક શેર બોલવાનો. કોણ છે આયોજક? પ્રવીણ પંડ્યા, દવાવાળા શેઠ. થોડી વાર પછી બેઠક જામી હતી. સૌ દિવંગત કવિઓએ જીવિત શાયરનો શેર બોલવાનો હતો. આદિલભાઈએ શરૂઆત કરી કે અત્યારે હયાત હોય એવામાંથી ઓછામાં ઓછા 2 કવિ તો અમારી પેઢીના છે. કોણ? અદમ ટંકારવી. આદિલભાઈ બોલવા લાગ્યા કે અદમ ટંકારવી જે ગુજરાતી ગઝલમાં એક હળવી બાની લઈને આવ્યા. યાદોના પરફ્યુમ સુડે છે. 1960 એમણે લખ્યું કે યાદોના પરફ્યુમ સુડે છે, ડનલોપી સપના આવે છે, તારી ગલીના લેમ્પ પોસ્ટ પર 60 વોલ્ટનું ફૂલ ખીલે છે, ને તારા શહેરની રોનક કેવી. કવિ બિચારા ભરૂચમાં રહે છે, પ્રેમિકા સુરતની કે બરોડાની હશે તો કહે છે કે તારા શહેરની રોનક કેવી, સગડી ટ્રેનો ત્યાં ઠોપે છે, કે સગડી ટ્રેનો ત્યાં ઠોપે છે. અને એ કહે છે એક અમર શેર એમનો કે સુખ વીતી એમણે જ્યાં ઓઢણી, કે સુખ વીતી એમણે જ્યાં ઓઢણી, દાળ લીમડાની એ મીઠી થઈ ગઈ, કે દાળ લીમડાની એ મીઠી થઈ ગઈ. મનોજ ખંડેરિયા બોલ્યા અમારા ગીરવા ગિરનારી રાજેન્દ્ર શુક્લાને કેમ ભૂલાય. તો કાવ્ય લેખનની અને કાવ્ય વાચનની શિસ્ત કેવી હોવી જોઈએ. આપણને બધાને એમ થાય કે મારી કવિતા સંભળાવી દો, ત્યારે કવિતા ક્યારે સંભળાવાય એના વિશે રાજેન્દ્ર શુક્લા કહે છે કે લો કરો કોશિશ ને ફાવે તો કહો, કે લો કરો કોશિશ, લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું, ને હું કદી ઊંચા સ્વરે બોલું નહીં. રઈસ મનિયારની જેમ કે હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું. કોઈને કહેવું નથી એવું નથી, કે કોઈને કહેવું નથી એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું. તો જે તૈયારી ના બતાવે એની સામે કદી ગઝલ બોલવી નહીં. તો ઘાયલ સાહેબ કે એમના 2 શેર મને ખૂબ યાદ આવે છે કે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે, આ સમજ આ અણસમજ એ ખુદ સરજતું હોય છે. તો મરીઝે કહ્યું કે મારા ગમતા કવિઓમાં જવાહર બક્ષી સૌથી પહેલા આવે. પછી મરીઝ એમનો શેર સંભળાવે છે કે ઉપેક્ષામાં નહીતર બીજું તથ્ય શું છે બસ એક એની મનાનો અનુભવ, કે ઉપેક્ષામાં નહીતર બીજું તથ્ય શું છે બસ એક એની મનાનો અનુભવ, મળ્યાનો વળી બીજો આનંદ શું છે સિવાય કે એની રજાનો અનુભવ. અને શેર સાંભળજો કે હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો ઓ લોકો, કે હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પીવાડો ઓ લોકો, તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ, કે તરત એ બિચારાને એ તો ન પૂછો કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ. શહીદા બોલ્યા મને અત્યારના શાયરોમાં ભરત વિંજુડા સૌથી ગમે છે, જ્યારે એમ કહે છે કે અફસોસ કેટલાય મને આગવા મળ્યા. જ્યારે તમે આવો શેર લખ્યો હોય કે તારી પાસેની છુરીને ધાર દે, કેમ ભોકાતી નથી એ ભાર દે, તો તમને ઈચ્છા તો થાય કે આ શેર યાર મીર ગાલિબને પણ એકવાર સંભળાવવો તો જોઈએ એમ, અને એ લોકો શું કહે છે જોવું જોઈએ. તો કહે છે કે અફસોસ કેટલાય મને આગવા મળ્યા, ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા, કે ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. મને થયું કે ભરત વિંજોડાને ગાલિબે ભલે ને વાંચ્યા, સૈદાએ તો વાંચી લીધા. તો ગઝલના અભ્યાસુ એવા શૂન્ય સાહેબે કહ્યું કે 1975ની આસપાસ એક સમય એવો આવ્યો હતો કે ગઝલ દુર્બોધતાનો શિકાર બની. રેતી, રણ, ઊંટ, મૃગજળ, અટકળ, સંભાવના, શક્યતા, રિક્તતા આવા શબ્દોની ભરમાર સાથે અર્થહીન કવિઓનો મારો કવિઓએ ચલાવ્યો. આવા કપરા સમયમાં બીમાર ગઝલને બેઠી કરીને એને 2 કદમ આગળ લઈ જનાર 2 શાયરોમાં 2 તબીબ કવિઓને મૂકી શકાય. એક ડોક્ટર હેમેન શાહ અને બીજા ડોક્ટર મુકુલ ચોકસી. સૈયદ સાહેબે સૂર પુરાવ્યો કે આ શાયરોએ એવા સમયમાં અર્થપૂર્ણ, નોંધપાત્ર અને નાવીન્યપૂર્ણ કામ કર્યું જ્યારે ગઝલ જરા આડે રસ્તે ફંટાઈ જવાનો ભય ઊભો થયો હતો. તો શૂન્યતાના શ્વાસ ઓગળતા રહ્યા જેવી સાવ અસંબદ્ધ ગઝલો જ્યારે ગુજરાતીમાં લખાતી થઈ એ જ અરસામાં 1980માં સૈયદ સાહેબ કહે છે એ જ અરસામાં 1980માં મને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જોકે આ તો યોગાનું યોગ જ હશે, પણ જે તબીબોએ સારવાર કરી, મારી નહીં પણ ગઝલની સારવાર કરી, એમાં હેમેન અને મુકુલને યાદ કરવા પડે. હેમેન શાહના 2 શેર ચીનુ મોદી બોલ્યા કે એક પણ તૈયાર કેડી ના ગમી, એક પણ તૈયાર કેડી ના ગમી, ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ,
કે ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ ને આ આજના માણસની વાત છે કે આમ નહોતો શ્વાસ લેવાનો સમય, કે આમ નહોતો શ્વાસ લેવાનો સમય, પૂતળું જ્યારે બન્યો ફુરસત થઈ. પૂતળું જ્યારે બન્યો, માણસ પૂતળું બની જાય ત્યારે ફુરસત થાય છે, પણ પછી શ્વાસ લેવાના રહેતા નથી. તો શ્વાસ લેવાની જે વાત છે કે શ્વાસ લેવાની પણ ફુરસત નથી, એ મુહાવરાનો એમાં ઉપયોગ કર્યો છે. બીજો એક એમનો શેર છે, હું ચૂકી ગયો આમાં બતાવવામાં, કે રથ ગરે વીંટી સરે ખીલા ખૂંપે ગોળી ચરે. આ રમલના 26 માત્રા છે અને એમાં 26 જાતિની વાત, 26 સદીની વાત છે. રથ ગરે, આખો શેર બોલી જાઉં છું, પછી તમારે કહેવાનું છે કે આ કોની કોની વાત છે. રથ ગરે વીંટી સરે ખીલા ખૂંપે ગોળી ચલે, હો અલગ રીતે છતાં પ્રત્યેક યુગે શાપિત છીએ. આપણે શાપિત છે માનવ જાતિ તરીકે, કેમ કે આપણે સમાજ તરીકે એવી ઘટના બનવા દીધી જેમાં સારપનો પરાજય થયો. અને એ 4 ઘટના, એ રથ ગરે, વીંટી સરે, ખીલા ખૂંપે અને ગોળી ચલે. કઈ 4 ઘટના છે આ? રથ ગરે એટલે કર્ણ સાથે થયેલું કપટ, વીંટી સરે એટલે શકુંતલાની કરુણતા, ખીલા ખૂંપે એટલે ઈસુ અને ગોળી ચલે એટલે ગાંધીજી. તો આ સાહેબ માનવ જાતની 4 કરુણિકાની વાત એક જ પંક્તિમાં કવિએ કરી દીધી છે. ગની દહીવાલા કહેવા લાગ્યા કે અરે સુરતમાં મુકુલ તો અમારા ખોળામાં ઉછરીને ગઝલ લખતો થયો. એનો મુક્તક તો સાંભળો કે કિસ્સો કેવો સરસ મજાનો છે, કિસ્સો કેવો સરસ મજાનો છે, બેવ વ્યક્તિ સુખી થયાનો છે, પલ્લુ તારી તરફ નમ્યાનો તને, મુજને આનંદ ઊંચે ગયાનો છે. પલ્લુ તારી તરફ નમ્યાનો તને. અને આ શેર જુઓ મુકુલભાઈનો, કે સમયની શોધ થઈ એની આગલી રાતે, કે સમયની શોધ થઈ એની આગલી રાતે, મેં ઇંતજારને શોધ્યો હતો, ખબર છે તને? તો સાહેબ બોલી ઉઠ્યા, વાહ વાહ, નવી વાત છે. તબીબોની જ વાત નીકળી છે તો ગુજરાત છોડીને અમેરિકા વસી ગયેલા અશરફ ડબ્બાવાલાનો આ શેર સાંભળો, કે ઘરમાં એવા કોક દિવસ જો ઘડિયા આવે, કે ઘરમાં એવા કોક દિવસ જો ઘડિયા આવે, ખૂટે આંખમાં પાણી ત્યારે ઘડિયા આવે, ને ડૂબી ને ડૂબવાનું શું માણસમાં, કે ડૂબી ને ડૂબવાનું શું માણસમાં, એક વેત ઉતરો ને ત્યાં તો તળિયા આવે, કે એક વેત ઉતરો ને ત્યાં તો તળિયા આવે. સૌ વાહ વાહ કરવા લાગ્યા. ગની ચાચાએ આગળ ચલાવ્યું. અમદાવાદથી એક યુવાન મળવા આવતો, રાજેશ વ્યાસ મિસ્કિન. હવે તો એનું બહુ મોટું નામ છે, નામ નહીં કામ જુઓ એનું. મિસ્કિનના શેરો સાંભળો. દેવી મંદિર શોધી લોક નિરંતર ફર્યા કરે છે, કે દેવી મંદિર શોધી લોક નિરંતર ફર્યા કરે છે, રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે, કે દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે, ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ફર્યા કરે છે, કે ભીતર પ્રવેશવાને બદલે. ઘાયલ સાહેબ અત્યાર સુધી શાંત હતા. અત્યારના હયાત શાયરોમાં મને ગમતા શાયર છે ઉદયન ઠક્કર. ઉમાશંકર કહેવા લાગ્યા કે ઉદયન તો વિશ્વ સાહિત્યના અભ્યાસી, સૂજો વગેરેના ઉહાપોહથી પરિચિત હોવાથી ગઝલને નવો આયામ આપી શક્યા. ઘાયલ સાહેબે ઉદયન ઠક્કરના 2 શેર સંભળાવ્યા. અસ્તરેખા જોઈને સૂરજની કુકડાએ કહ્યું, કે હસ્તરેખા નહીં, અસ્તરેખા જોઈને સૂરજની કુકડાએ કહ્યું, આપના પ્રારબ્ધમાં બહુ ચડ ઉતર દેખાય છે. કે અસ્તરેખા જોઈને સૂરજની કુકડાએ કહ્યું, કેવો વ્યંગ છે જુઓ. અસ્તરેખા જોઈ સૂરજની કુકડા, અસ્તરેખા જોઈને સૂરજની કુકડાએ કહ્યું, આપના પ્રારબ્ધમાં બહુ ચડ ઉતર દેખાય છે, ને બાલદી, સીસી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું. શેર સાંભળજો ગૌરાંગભાઈ, કે બાલદી, સીસી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું, ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે, ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે. હસીમ રાંદેરી કહેવા લાગ્યા, મને તો શોભિત દેસાઈની પણ રજૂઆત ગમે છે. ગુજરાતી ગઝલને ગામે ગામ પહોંચાડવામાં એમનો સિંહ ફાળો. એ કહે છે કે બધા સામ્રાજ્ય તૂટ્યા અલ્પતાથી, તિમિર ડરતું રહે છે આગિયાથી, ને અલગ ઊભો રહી જોયા કરું છું, બધા ક્યાં જાય છે આવે છે ક્યાંથી. બેફામ સાહેબ જરા વિચારીને બોલ્યા, આ બધા અવાજોમાં એક અવાજ હર્ષ બ્રહ્મભટ્ટનો પણ ખરો. એ કહે છે, એમ ના સમજો નયન સદ્ધર નથી, કે એમ ના સમજો નયન સદ્ધર નથી, રાહ જોવાની હવે ઉંમર નથી, ને દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, કે દ્વાર સુંદર જોઈને ઈર્ષા ન કર, એના દરવાજાની પાછળ ઘર નથી, કે એના દરવાજાની પાછળ ઘર નથી. મનોજ ખંડેરિયા ને પૂછ્યું મેં, મનોજભાઈ તમને કોણ ગમે? મનોજભાઈ કે ભાવેશ ભટ્ટ, યુવા શાયર છે, જે કહે છે કોઈ
ક્યારેય પણ ઉદાસ ન થાય, ને થાય તો મારી આસપાસ ન થાય. કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય, મુકુલભાઈ કરતા ઊંધું થાય તો મારી આસપાસ ન થાય, ને રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં. કે છે કે રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં, ને એમ ઈચ્છું કે નપાસ ન થાય, એમ ઈચ્છું કે નપાસ ન થાય. સાહેબ, ઈશ્વર પરીક્ષા લે એવી વાતો બહુ આવી ગઈ, પણ કવિ ઈશ્વરની પરીક્ષા લે છે. ચિનુભાઈ ફરીવાર જામ હાથમાં લઈને બોલ્યા કે જો કે આમ ગઝલમાં શ્વાસ શબ્દ પર મારો કોપીરાઇટ છે, પણ અનિલ ચાવડાને મેં પ્રેમથી છૂટ આપી તો અનિલે લખ્યું કે શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, કે શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા. ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો, કે ક્યાંક અણધાર્યા પ્રસંગે. ગણી દઈવાલાનો શેર છે, તમે યાદ કરો કે જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ગણી એમને સોંપી જે એમ જેમના ઘરની હતી. તો આ એ જ વાત છે, પણ કવિ જુદી રીતે કરે છે કે શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. નયનભાઈ કે મુંબઈમાં મારા જેવા જ વામન કદના એક વિરાટ કવિ છે મુકેશ જોશી, મારી જેમ જ લયબદ્ધ લખે. પાન ખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને ત્યારે સાલું લાગી આવે. જંગલને બાજી બેઠેલું વાલકડું એકાંત ખરે ને ત્યારે સાલું લાગી આવે. સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે, કે સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે, ને સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને ત્યારે સારું લાગે. તો શ્યામ સાધુએ મોતીજી ઠાકોર જેવા અજાણ્યા કવિનો શેર યાદ કરાવ્યો કે પછીની પેઢીઓના હાથ પણ ઠૂઠા કરેલા છે, કે પછીની પેઢીઓના હાથ પણ ઠૂઠા કરેલા છે. અમારા પૂર્વજોએ ક્યાંક અંગૂઠા કરેલા છે, અમારા પૂર્વજોએ ક્યાંક અંગૂઠા કરેલા છે. પછી તો આ બાળકમાં આ બેઠકમાં સંજુ વાળા, સ્નેહી પરમાર, મનોજ જોશી, ભરત ભટ્ટ પવન, મધુ પટેલ, મિલિંદ ગઢવી, ચંદ્રેશ મકવાણા, બાબુલાલ ચાવડા, કિરણસિંહ ચૌહાણ, ગૌરાંગ ઠાકર, ભાવિન ગોપાણી, હિરેન ગઢવી, વિકે ત્રિવેદી, બધાનો ઉલ્લેખ થયો. પણ આ રમણીય પ્રવાસમાં અટકતા પહેલા છેલ્લી 2 મિનિટ લઈશ કે આ ગઝલના ક્ષેત્રમાં સક્ષમ કવયત્રીઓનો પ્રવેશ એ પણ છેલ્લા 2-3 દાયકાનો મહત્વનો બનાવ છે. 1990 પહેલા મને લાગે છે કે ભાગ્યે જ કોઈ કવયત્રી કવિતાના મંચ પર જોવા મળતી. બહુ જ અપવાદ રૂપે કવયત્રીઓને કવિતાઓ પણ ગઝલોમાં તો ભાગ્યે જ કોઈ ગઝલકારા કવયત્રી હતી. પણ વર્તમાન સમયમાં નોંધપાત્ર કામ કરી રહેલી કવયત્રીઓમાં પારુલ ખક્કર, લક્ષ્મીબેન ડોબરિયા, નેહા પુરોહિત, હર્ષાબેન દવે, હર્ષવીબેન પટેલ, રિંકુ રાઠોડ, શબનમ ખોજા અને બીજી અનેક બહેનો જેના શેરો મને બોલવાનું ગમ્યું હોત, પણ સમય ઓછો છે. આવનારો સમય એમને પણ ન્યાય કરશે એમ આશા રાખીએ. બીજા ઘણા શાયરોના શેરો સ્મરણમાં તરવરી રહ્યા છે. મને ફરિયાદના સૂરમાં હેમંત પુણેકરનો આ શેર સંભળાવતા દેખાઈ રહ્યા છે યુવાન શાયરો, કે મને ના નોંધનારાઓ તમે બસ આટલું નોંધો, કે મને ના નોંધનારાઓ અમારા જેવાને કહે છે તમે બસ આટલું નોંધો, મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે, મને ના નોંધવા માટે તમારી નોંધ લેવાશે. તો સૌની નોંધ લેવા માટે બીજું કોઈ મોકળો મેદાન મળે એની રાહ જોઈશ. બાકી રહેલા ઉપેક્ષિતો આ નિર્દોષ ઉપેક્ષાથી પ્રેરાઈને વધુ સારી ગઝલ લખશે એવી કલ્પનાનું આશ્વાસન લઈએ. અને પૂરું કરતી વખતે એક ડિસ્ક્લેમર એ પણ મૂકવું પડે કે માત્ર સારા શેરો સાંભળીને સમગ્ર યુગ વિશે ઊંચો અભિપ્રાય ન બાંધી શકાય. પણ આ છે ગુજરાતી ગઝલના છેલ્લા 50 વર્ષનો દસ્તાવેજ. હજુ મારી પાસે છેલ્લા 10-20 વર્ષના ઘણા બધા શેરો છે, પણ આપણો સમય એમ કહે છે કે મારે પૂરું કરવું જોઈએ. તો છેલ્લી 6 મિનિટ છે આપણી પાસે, એમાં આભાર વિધિ પણ કરવાની. હા, તો એકવાર જોરદાર તાળી થઈ જાય તમારા બધાની ઉપસ્થિતિ માટે.